તમારું કુળ સારું, તમારો સ્વભાવ સારો, તમારું રૂપ સારું, તમારો અભ્યાસ સારો, તમારી ઉંમરે બરાબર છે, અને છઠ્ઠા સ્થાને કીધું તમારો પૈસોય બરાબર છે. પણ કરુણા એ છે, માં રૂકમિણી આ સંસારને ઉપદેશ આપ્યો છે કે દીકરા કે દીકરીના વ્યવિશાળમાં સૌથી પહેલા કુટુંબ જોવું, બીજા સ્વભાવ જોવો, ત્રીજું રૂપ જોવું, ચોથા સ્થાને ભણેલું ગણેલો છે કે નહીં એ જોવું, પાંચમા સ્થાને એની ઉંમર જોવી, અને છઠ્ઠા સ્થાને પૈસો જોવો. પણ કળિયુગમાં સૌથી પહેલા પૈસો જોવાય છે. અત્યારે પૈસા વાળા છે કરી દેવાય. પૈસાને છઠ્ઠું સ્થાન આપ્યું છે. અને સાતમું સ્થાન ઘર જોઈને દીકરી દેવાની વાત છે. માં રૂકમિણીએ ભગવાનને કીધું, પરમાત્મા તમે જો મને પત્ની તરીકે સ્વીકારતા હોય, હા પાડતા હોય, તો હે નાથ એટલું યાદ રાખજો, એમ ન કહેતા કે હા મેં તમને પત્ની તરીકે સ્વીકારે આવી જાઓ. તમે જો મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો તમારે મને લેવા આવી પડશે. હું આવીશ નહીં, તમે મને લેવા આવજો. પણ તમે લેવા આવજો આવું તમે ભગવાનને ક્યારે કહી શકો? ખૂબ ધ્યાનપૂર્વક સાવધાનીપૂર્વક સાંભળજો વાલા શ્રોતાજનો. પરમાત્માને તમારે કહેવું છે, થોડીક વાર ભૂલી જાવ કે આ રૂકમિણી પત્ર લખે છે, થોડી વાર એવું વિચારો તમારો આત્મા પરમાત્માને કહે છે પ્રભુ તમે મને લેવા આવજો. પણ તમારો આ આત્મા કઈ ક્યારે શકે કે તમે લેવા આવજો? જિંદગીમાં સારા કામ કર્યા હોય તો કહેવાય પ્રભુ તમે લેવા આવજો અમને. કાંઈ સારા કામ કર્યા વગર પરમાત્માને તમે કેમ કહી શકો તમે મને લેવા આવજો? હે નાથ તમે લેવા આવજો. પણ તમે ક્યારેક જિંદગીમાં સારા કામ કર્યા હોય, ક્યાંય તમે વાવ ગળાવી હોય, ક્યાંય તમે પરબ બંધાવ્યા હોય, ક્યાંય તમે કોઈ ભૂખ્યાને જમાડ્યા હોય, પ્રભુની કથા સાંભળી હોય, ભગવાનના નામના જપ કર્યા હોય, અરે પરમાત્માના નામના દામોદર સ્તોત્રના પાઠ કર્યા હોય, તો તમે કહી શકો ઠાકોરજી લેવા આવજો. મારે આજ આપ સૌને એટલી પ્રાર્થના કરવી છે કે જો આપ સૌને મારી એક વાત જો ગમતી હોય તો એટલું કરજો. આ 7 દિવસ આપણે દામોદર સ્તોત્રનો પાઠ અહીંયા કથાના મંડપમાં કર્યો છે. જો તમને લોકોને અનુકૂળ હોય તો આવતીકાલથી રોજ તમારા ઘરમાં એકવાર દામોદર સ્તોત્રનો પાઠ ગાજો, નિત્ય દામોદર સ્તોત્ર ગાજો. આવડે નહીં તો મોબાઈલમાં મૂકી દેજો. ઘણા લોકો કહે છે કે અમારે સમય ન હોય. તમે નાસ્તો કરવા તો બેસો છો, એ સમય તો તમારી પાસે છે જ. તો એ સમયે તમે ગાવ નહીં તો કાંઈ નહીં, પણ તમારા ટેબલ ઉપર મોબાઈલમાં દામોદર સ્તોત્રનું ગાન થતું હોય અને તમે તમારો નાસ્તો કરતા હોય, બે કામ એક સાથે થઈ જશે. એમાં ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા તમે ભોજન કરશો ને તો અન્નના દોષ પણ મટી જશે તમારી અંદરથી. માટે નિત્ય પરમાત્માનો એક દામોદર સ્તોત્રનો પાઠ કરજો. સુખા વસાને ઇદમે વસારમ, દુઃખા વસાને ઇદમે જ્ઞેયમ, દેહા વસાને ઇદમે જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. હે નાથ બસ એટલી કૃપા કરજો. સુખમાં પણ તમે યાદ હોવ, દુઃખમાં પણ તમે યાદ હોવ, અને અમારો અંતિમ સમય આવે ત્યારે ઠાકોરજી તમારું નામ અમારી જીભ ઉપર હોય આટલી કૃપા કરજો અમારા ઉપર. બીજું કશું ન કરો તો કાંઈ નહીં. બસ અમારી યાચના એટલી છે, ત્વામેવ યાચે મમ દેહી જીહવે. મારી જીભ પાસે મારી એટલી અપેક્ષા છે, એને જેટલા રસાસ્વાદ માણવા હોય એટલા ભલે માણે, પણ મારી જીભને એટલું કહેજો કે જ્યારે મારો અંત સમય હોય ત્યારે એના ઉપર હે ગોવિંદ, હે માધવ, હે દામોદર આ ગાયા કરે. પ્રભુને ગાયા કરે. પરમાત્માને ગાવાનું કરજો. તો પ્રભુ તમે મને લેવા આવજો. પણ લેવા ક્યારે આવે તો કહે છે કે સારા કામ થયા હોય, અને સારા કામ કરવા માટે વાલા ભક્તજનો એક મનુષ્ય અવતાર છે.
આ દુનિયાનો કોઈ જીવ એવો નથી કે જે મંદિરમાં જઈને ભક્તિ કરી શકે. આ દુનિયામાં બીજી કોઈ યોની એવી નથી કે જે પરમાત્માની કથા સાંભળી શકે. બીજી કોઈ એવી યોની નથી કે જે પોતાની સંપત્તિનું દાન કરી શકે. દાન દેવા માટે અને પરમાત્માનું સંકીર્તન કરવા માટે તો મનુષ્ય અવતાર જ જરૂરી છે, જે ભગવાને આપણને એના માટે આપ્યો છે. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. હો સજની દાન દયાની ઘડી છેલ્લી છે. સજની દાન દયાની ઘડી છે. દાન અને દયા કરવા માટેનો છેલ્લો ધર્મ છે. આ છેલ્લું ટાણું છે. હવે પછી પાછો મનુષ્ય અવતાર મળશે કે નહીં એની ખબર નથી. આવતીકાલ આપણે હશું કે નહીં એની ખબર નથી. એટલે મારી આપ સૌને પ્રાર્થના છે, કોઈના ઉપર દયા કરવી હોય, ક્યારેય પણ કીર્તન કરવું હોય અને ક્યારેય પણ કે દાન પુણ્ય કરવું હોય તો આજ જ કરી લેજો. આવતીકાલની આપણને ખબર નથી કહેવાલા ભક્તજનો, આજ જ કરી લેજો. સજની દાન દયાની ઘડી છેલ્લી છે. સજની દાન દયાની ઘડી છેલ્લી છે. દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનું ધરવું ભક્તિ થી ભવતરવું સત્સંગ કીજીએ. દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનું ધરવું ભક્તિથી ભવતરવું સત્સંગ કીજીએ. હો સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. હો સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. ભવજળને તરવા માટે થઈને પરમાત્માએ આ સંસારમાં આપણને માણસ બનાવીને મોકલ્યા છે. પ્રભુએ આપણને માણસ બનાવ્યા. તો ક્યારેય કોઈ ગુરુના વચનોનું પાલન કર્યું હોય, કોઈ બ્રાહ્મણને દાન પુણ્ય કર્યા હોય તો પરમાત્માને કહી શકો કે હે ઠાકોરજી તમે લેવા આવજો. અને તમને તો જામનગર વાળાઓ કહીને જાઉં છું, અંતિમ સમય આવે ત્યારે છાતી ઠોકીને કહેજો કે હે ઠાકોરજી લેવા આવજો. અને જરાય આનાકાની કરે ને પૂછે કે તને શેનું હું લેવા આવું, તો કહી દેવું કે નવા વર્ષમાં સૌથી પહેલી તારી કથા સાંભળી છે, ફરવા નથી ગયા અમે ક્યાંય, અમે તારી કથા સાંભળી છે. માટે નાથ તમે લેવા આવજો. અમે દામોદર સ્તોત્રના પાઠ ગાયા છે, અમે તારા નામનું સંકીર્તન કર્યું છે. પ્રભુ તમે લેવા આવજો. રૂકમણીએ કીધું પ્રભુ તમે લેવા આવજો. હવે છેલ્લી વાત તમને કહી દઉં, લેવા આવો તો ક્યારે લેવા આવશો? લેવા આવો તો ક્યારે લેવા આવશો તમે મને? હું બીમાર પડ્યો હોઉં અને હોસ્પિટલમાં હોઉં, ઘણા દિવસથી સ્નાન ન કર્યું હોય એવા સમયે ના. જો પ્રભુ લેવા આવો ને તો એવા સમયે લેવા આવજો કે જ્યારે હું પવિત્ર થઈ અને તમારા નામની માળા ફેરવતો હોઉં, મારા હાથમાં તમારા નામની માળા હોય, મારા જીભની અંદર તમારું નામ હોય, મારી આંખો સામે તમારી મૂર્તિ હોય અને મારા કાનમાં તમારા નામના શબ્દો સંભળાતા હોય, આવી જગ્યાએ હોઉં ત્યારે તમે મને લઈ જાજો.
હું પવિત્ર જગ્યામાં હોઉં ત્યારે મને લઈ જાજો. પરમાત્મા, હું મરી જઈશ પણ બીજાના હાથમાં મારો હાથ નહીં આપું. મરી જવાનો અર્થ હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, આમ કરતા કરતા મારું જીવન સમાપ્ત કરી દઈશ, પણ હવે મારું મન તમારામાં લાગ્યું છે, એ મનને બીજામાં નહીં લાગવા દઉં ક્યાંય. જ્યારે આ ભાવ થાય ત્યારે પ્રભુ તમને લેવા માટે આવે, એમને ન આવે. વાલા ભક્તો, પ્રભુને કહેજો, હે નાથ, તમે લેવા આવજો અમને. પરમાત્મા રૂકમિણીજીનું હરણ કરી આવે એની કથા આપણે સાંભળી કે ગઈકાલે પરમાત્મા માં કુળદેવીના મંદિરે જ્યારે પૂજા કરવા ગયા, ત્યાંથી પરમાત્મા એને લઈ અને નીકળી ગયા. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. રૂકમિણીનો ભાઈ રૂકમી એ પોતાની બેનને પાછી લઈ આવવા માટે ભગવાનની પાછળ જાય છે અને ભગવાન સાથે યુદ્ધ કરવાનું, ભગવાનની હારે લડવાનું નક્કી કર્યું. પરમાત્મા એને મારી નાખવાના હતા, પણ રૂકમિણીનો જીવ તાળવે ચોટતો તો હમણાં મારા ભાઈને મારી નાખશે. એ સમયે દાવ દાદાએ કહ્યું, કનૈયા રહેવા દે. ભગવાને કીધું, ના મોટા ભાઈ, ખસી જાઓ, આને તો મારી જ નાખીશ. ભગવાનને 2-3 વખત રોક્યા દાવ દાદાએ, પણ ભગવાન રોકાતા નહોતા. પછી દાવ દાદાએ કાનમાં કીધું કે રહેવા દે. પણ શું કામે? તો કહે છે, તારો હાળો છે, અને જો આને તું મારીશ તો તમારે 2 માણાને નહીં ભળે પછી કોઈ દી, રહેવા દે. અને પરમાત્માના હાથે મરતા બચાવ્યો, પણ એનું અપમાન કર્યું. એટલે પછી ભોજગટ નામનું એક નવું નગર વસાવી અને ત્યાં એ રહે છે. પરમાત્માના લગ્ન પછી ભગવાનનું દાંપત્ય જીવન ચાલે. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થાય. સાક્ષાત કામદેવ છે. શમરાસુર નામના એ અસુરને પ્રદ્યુમ્ન મહારાજ મારે છે, અને એ પ્રદ્યુમ્ન મહારાજ કેવળ ને કેવળ પ્રભુ શિવનું આપેલું વરદાન હતું. પરમાત્મા શિવે રતિને એટલે કે કામદેવની પત્નીને કહ્યું હતું કે તારો પતિ તને મળશે પણ જ્યારે કૃષ્ણ અવતાર થશે. રામચરિત માનસમાં ગૌતમી તુલસીદાસજી મહારાજ કહે છે, ભગવાન શિવે જ્યારે કામદેવને બાળીને ભસ્મ કર્યો, અને એ સમયે કામદેવની પત્ની રતિ ભગવાન મહાદેવ પાસે જઈને પ્રાર્થના કરે કે હે ભગવાન, હે શિવ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે મને મારો પતિ ક્યારે મળશે? અને રતિની પ્રાર્થનાથી પરમાત્મા પ્રસન્ન થયા અને કહ્યું કે જ્યારે કૃષ્ણ અવતાર, જબ જદુ વંશ કૃષ્ણ અવતારા, જ્યારે કૃષ્ણનો અવતાર થશે અને એ કૃષ્ણ અવતારમાં રૂકમિણી દ્વારા એક દીકરો થશે, ને એ જે દીકરો જન્મશે એ સ્વયં તારો પતિ હશે કામદેવ. જા. પરમાત્માએ આપેલું વચન આજે ભગવાન રૂકમિણીને ત્યાં ભગવાન અને રૂકમિણી દ્વારા દીકરો થયો પ્રદ્યુમ્ન મહારાજ, અને એ પ્રદ્યુમ્ન મહારાજ સ્વયં સાક્ષાત કામદેવ હતા. પછી પરમાત્માના અનેક લગ્નોની કથા, જેમાં પેલું લગ્ન પરમાત્માનું રૂકમિણી સાથે, બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે, ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે, ચોથું લગ્ન સૂર્યની દીકરી કાલિંદી સાથે. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓને પરમાત્મા પરણ્યા છે. ભગવાનના લગ્ન થયા. સ્તુતિ કરી તો પરમાત્મા એને છોડાવે છે. ભગવાને કીધું કે જાઓ, હવે તમે તમારા પિતાજીના ઘરે જતા રહ્યો. એ બધી જ સ્ત્રીઓએ પરમાત્માને કીધું, પ્રભુ અમે અપરિણિત હતા ત્યારે અમારું હરણ થયું એક રાજા દ્વારા, અને આજ અમે અમારા પિતાજીના ઘરે જશું, પણ અમારા ઉંમર થઈ, અમારી હારે કોણ લગ્ન કરશે? અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે અમને સ્વીકારો. પરમાત્માએ વિચાર્યું કે અહીંયા વાત વિચારવા જેવી છે કે સ્ત્રીના માનસ ઉપર જો ખરાબ અસર પડશે અને એ વિચારો સાથે એ જીવન જીવશે, કારણ કે આ કથા આ સંસારના મોટા લોકોને ઉપદેશ આપે છે. સમાજમાં જે પ્રતિષ્ઠિત લોકો છે એને ઉપદેશ આપે છે આ કથા. પરમાત્માએ વિચાર્યું કે આ નાની સ્ત્રીઓ સાથે આવી ઘટના ઘટી છે, કાલ સવારે એની વાતો સમાજમાં હશે
તો કોઈ મોટો માણસ એનો હાથ નહીં પકડે. એટલે પરમાત્માએ હાથ પકડ્યો. શું કામે? કે સ્ત્રીઓની માનસિક દશા ખરાબ થાય અને એ માનસિક ખરાબ દશાની સાથે જીવન જીવે અને એને ત્યાં સંતાન થાય તો એ સંતાન પણ ખરાબ વિચારોવાળું જન્મે તો આખો સમાજ બગડી જશે. એ સમાજ ન બગડે એટલા માટે પરમાત્માએ 16,100 કન્યાઓનો હાથ સ્વીકાર્યો છે. આ કથા આપણને ઉપદેશ કરે છે કે જ્યારે આપણા સમાજમાં કોઈ નાના માણસો સાથે કોઈ એવી ઘટના ઘટી હોય તો સૌથી પહેલો હાથ મોટા માણસોએ એનો પકડવો જોઈએ, જેથી કરી અને સમાજમાં એની અવગણના ન થાય, એ દુઃખી જીવન ન જીવે. આ કથાઓનો આ જ મુખ્ય હેતુ છે કે સમાજ કેવી રીતે પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરે. એના માટેનો આ વ્યવસ્થાનો ભાગ છે કથા. ખાલી તાળીઓ પડાવવાનું કામ નથી આ કથાનું. 4 કલાક અહીંયા પસાર કરીને વયું જવાનું કામ નથી આ કથાનું. આ કથાથી કેટલી બધું માધ્યમ થાય છે. ખાલી તમે સામાન્ય દ્રષ્ટિ કરશો ને તો તમને દેખાશે કે ફલિયા પરિવારે આ કથા કરી પણ કેટલા લોકોના ઘરમાં અનાજ નાખવાની પદ્ધતિ આ લોકો પાસેથી મળી આપણને. આ કથા કરી કેટલા લોકોનું ભરણ પોષણ થયું. આ મંડપ બાંધ્યો તો જે મંડપના માલિક છે એનું ભરણ પોષણ થયું. એ મંડપના માલિકે મજૂરો લઈ આવ્યા તો એનું ભરણ પોષણ થયું. આ સાઉન્ડવાળા, આ શૂટિંગવાળા, આ બ્રાહ્મણો, આ સંગીતવાળા, આ રસોઈયા, આ ખેડૂત, જ્યાંથી અનાજ પાક્યું ત્યાંથી આવ્યું, આ બધા સુધી બધાની આજીવિકા ચલાવવા માટે થઈ અને આપણા ઋષિમુનિઓએ આ યજ્ઞ અને આ કથાની પદ્ધતિ ગોઠવી છે જેમાં બધાનું ભરણ પોષણ થઈ રહ્યું છે. આખું આમ તમે જુઓ તમારી દ્રષ્ટિથી આમ સર્કલ ગોઠવાઈ જશે. ખાલી આ તાળીઓ પડાવવાનું કામ નથી, આ સમાજની વ્યવસ્થા જાળવવાનું કામ છે. સમાજની એકબીજાને સહયોગ કરવાની પદ્ધતિ છે. એકબીજાની આજીવિકાનું સાધન બનવાની આ પ્રવૃત્તિ છે. કેટલા લોકોનું ચાલ્યું હશે. અહીંયા આટલી માનો મેદની ઉભરાય છે તો અહીંથી ઘરે જવા હાટું રિક્ષાવાળાને કેટલું ભાડું મળતું છે વિચારો કરો. એની આજીવિકા ચાલી કે ન ચાલી? હવે એ આજીવિકા ચલાવવા માટે એને રિક્ષા લીધી તો રિક્ષા જેને બનાવી એની આજીવિકા ચાલી. એ રિક્ષામાં પેટ્રોલ જોઈ તો પેટ્રોલ વાળાની આજીવિકા ચાલી. એ પેટ્રોલ પંપે જાય તો પેટ્રોલ પૂરવા વાળો છે એની આજીવિકા ચાલી. કેટલાનું સર્કલ ચાલે છે. આ તો બધી સામાન્ય ઘટનાઓ ખાલી તમને દેખાડું છું, બાકી તો છેક સુધી મૂળ સુધી ચાલે છે. તો પરમાત્માએ અહીંયા આ ઉપદેશ કર્યો છે કે આપણા સમાજમાં નાના વર્ગની સાથે ક્યારેય પણ જો એવી ઘટના ઘટે અને સમાજમાં એની જો ધૃણા થાય એમ હોય, એ સમાજમાં સારું જીવન જીવી શકે એમ ન હોય તો સમાજના મોટા માણસોએ એની પડખે ઊભું રહેવું જોઈએ. આ ઉપદેશ પરમાત્માએ અહીંયા આપ્યો છે. અને શરૂઆત મોટા માણસોએ જ કરવી પડે, કારણ કે નાના માણસોને ડર હોય કે તો અમે નાના છીએ અને એમાંય જો અમે આવી શરૂઆત કરીએ તો લોકો વધારે અમને ધૃણા કરશે, વધારે લોકો અમારી ટીકા કરશે અને મોટા માણસોની કોઈ ટીકા ઓછું કરતું હોય. સમર્થ કો દોષ ના ગુસાઈ. જે મોટા હોય એની ટીકા બહુ ઓછી થાય અને એની ટીકા થાય તો કઈ એને કઈ ફેર પડતો ન હોય. એટલા માટે સમાજમાં કંઈક સારું થતું હોય તો કદાચ આવનારી પેઢી માટે આપણી પરંપરાઓમાં પણ તફાવત થતો હોય, પરંપરાઓમાં પણ કંઈ ફેરફાર કરવો પડતો હોય તો પણ જો મોટા માણસો કરે તો આવનારી પેઢીને બધું સરળ થઈ જાય. ભગવાનના 16,108 લગ્ન થયા. ત્યાર પછી પરમાત્માના જે દીકરા પ્રદ્યુમ્ન મહારાજ છે એમણે રૂકમીની દીકરીનું હરણ કર્યું, એને પરિણ્યા. એને એક દીકરો થયો અનિરુદ્ધ મહારાજ, એમણે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કરીને એને પરિણ્યા. અને એ જ્યારે લગ્ન હતા ત્યારે એ લગ્નમાં જુગાર રમાતો હતો અને એ જુગારમાં થોડો ઝઘડો થયો એટલે દાવ દાદાએ રૂકમીના માથામાં ભૂંગળ મારી અને એને મારી નાખ્યો. રૂકમીનો ઉદ્ધાર દાવ દાદાએ કર્યો છે. ત્યાર પછી અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા. પરમાત્માના પૌત્ર એને પરિણ્યા છે. કન્યા એક છે, મૂર્તિઓ એક છે. લગ્ન 3 વાર છે. લગ્ન 3 વાર છે. પેલા ઝરૂખામાં પરિણ્યા, સ્વપ્નમાં પરિણ્યા, બીજી વાર ઝરૂખામાં પરિણ્યા, ત્રીજી વખત રાબેતા મુજબ આમ બધાની હાજરીમાં પરિણ્યા. આવું જ ભેગું થયું છે અહીંયા. કાલે આ બંને જણા અહીંયા લગ્નમાં એકતાબેન અને જયભાઈ બે બેઠા. હું એને કાલે ઘરે કહેતો હતો ઉતારે કે તમારા લગ્ન થયા ત્યારે આટલું માણસો નહીં હોય, આ 25,000 માણસ તમારા લગ્નમાં આવું લગ્ન થાય કોનું?
હજારો માણસો અહીંયા ભોજન પ્રસાદ કરે તમારા લગ્નમાં. આવું તમે ગોઠવા બેહો તો ગોઠવાય નહીં. તો પરમાત્માના દીકરાના લગ્ન થયા એની કથા બતાવી. પછી ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એમણે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું અને એને પરણ્યા. એ કથા બતાવી. પાંડવોએ રાજસુ યજ્ઞ કરે. એ યજ્ઞની પત્રિકા લઈ દેવર્ષિ નારદ ભગવાન કૃષ્ણને આમંત્રણ દેવા માટે દ્વારિકા આવ્યા. દ્વારિકામાં આવી અને પરમાત્માને આમંત્રણ આપ્યું. ભગવાન પરિવાર સહિત જ્યારે યજ્ઞમાં જાય છે, યુધિષ્ઠિર મહારાજે કહ્યું, પ્રભુ બધા રાજાઓ જીતાયા છે પણ એક જરાસંધ હજી જીતાયો નથી. અને અંતે પરમાત્માએ જરાસંધને જીતવા માટે થઈ ભગવાન કૃષ્ણ, ભીમ અને અર્જુન આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે દાન લેવા માટે ગયા. અને એ દાન દેતો હતો જ્યારે જરાસંધ, ત્યારે એમણે કહ્યું કે અમને દ્વંદ્વ યુદ્ધ આપો. યુદ્ધ આપવાની વાત થઈ. જરાસંધ ઓળખી જાય છે કે યુદ્ધને માગનારા કોઈ બ્રાહ્મણ ન હોય. અને અંતે પરમાત્માને ઓળખી ગયા એટલે કહ્યું કે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો, યાચક બનીને આવ્યા છો, એટલે હું તમને ખાલી હાથે નહીં જવા દઉં. પણ સાંભળો મારી એક શરત, કૃષ્ણ હું તમારી હારે યુદ્ધ નહીં કરું, કેમ કે તમે રણ મેદાન મૂકીને વયા જનારા હતા, એટલે હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. અર્જુન તું મારાથી બહુ નાનો છે એટલે તારી સાથે યુદ્ધ નહીં કરું. હવે વૈધા ભીમ એક. ભીમ સાથે યુદ્ધની વાત થઈ. જરાસંધે કીધું કે ભીમને કહો મારી હારે યુદ્ધ કરે. ભીમે સીધું ભગવાન સામું જોઈને કીધું, પ્રભુ હોળી નાળિયેર મને શું કામ બનાવવામાં, મને રહેવા દો. પરમાત્માએ કહ્યું, ચિંતા ન કરશો ભીમ, તમે એની સાથે યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો. જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા. એટલે પરમાત્માએ સંકેત આપ્યો છે કે જ્યારે વૃદ્ધાવસ્થા સાથે આપણું યુદ્ધ થાય ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણે નજર ક્યાં રાખવી જોઈએ? ભગવાન સામે. ભીમને કીધું નજર મારી સામે રાખજો. અને જો વૃદ્ધાવસ્થામાં પરમાત્મા સામે નજર હોય તો સંસારમાં તમે દુઃખને નહીં ભોગવી શકો ક્યારે. પણ આપણે વૃદ્ધાવસ્થામાં હજી જોતા હોય દીકરો કેટલું કમાણો, દીકરાની વહુ કેટલું બગાડે છે, કેટલી ખરીદી કરે છે, આ બધું આપણે હજી વૃદ્ધાવસ્થામાં જોતા હોય એટલે દુઃખી થઈએ છીએ. દીકરાની વહુ ખરીદી કરે તેમાં તમે ક્યાં કમાવા ગયા છો? દીકરો કમાય છે ને એની વહુ વાપરે છે તો વાપરવા દો ને, તમારે શું વાંધો છે? કમાય એનો ઘરવાળો, વાપરે એની ઘરવાળી, અને તોય હાહુ મને હક ન થાય. જોકે જામનગરના બધા સાસુ રેડી છે, બધા જ ખરીદી કરવા રોજ જવા દે છે. હું તો આ બારગામના સાસુની વાત કરું છું, અહીંના હાહુની વાત નથી. હવે રોકાવું અડધો કલાક ને ખોટું આંખે થઈને જવું. જયંતિ બાપા ચાવી આપી દેવાની, લો તમારે જેટલું લેવું લઈ આવો. તો ભગવાને ભીમના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો. જરાસંધનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી દઈ અને વહી આવ્યા છે. આ કથામાં એક બહુ મોટો સંદેશો છે. પરમાત્માએ જ્યારે જરાસંધને મારીને આવ્યા અને પછી એક સભા ભરાણી ઇન્દ્રપ્રસ્થમાં, અને એમાં એક પ્રસ્તાવ રજૂ થયો કે આ રાજસુ યજ્ઞમાં આપણે અગ્ર પૂજા કોની કરશું, પહેલી પૂજા કોની કરીશું? તો ઘણા લોકોએ અલગ અલગ નામ આપ્યા દેવતાઓના. વરુણની પૂજા કરો, સૂર્યની કરો, ચંદ્રની કરો. પણ એ સમયે જરાસંધના દીકરા સહદેવે કીધું કે જો આ યજ્ઞમાં અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ છે, એની પૂજા કરવી જોઈએ. બધાને આ પ્રસ્તાવ બહુ જ ગમ્યો, પણ બધાને ગમે એ અમુકને નોય ગમે. જરૂરી ન હોય કે આપણી વાત બધાને ગમતી હોય, અમુકને ન ગમે. અને શિશુપાલને ન ગમ્યું, અને ન જ ગમે ને પરણવા ગયો તો ખાલી હાથે પાછો આવ્યો. એક તો માંડ માંડ કરીને કહ્યું કે હા પાડી હોય, એમાંય પાછું કોઈ કઈ આવે કે ન્યા દીકરી દેશો તો તમને પછી હેરાન થશો,
અને પછી આનું કંઈ થાય નહીં. અમુક અમુકના તો ઢોલ વાગતા હોય એ બંધ કરાવી દે, ભાઈ તો ઢોલ વગાડમાં મારથી નથી સંભળાતા. તો શિશુપાલ પરણવા ગયો હતો અને ખાલી હાથે પાછો આવ્યો એટલે દ્વેષ હતો, ભગવાનને ગાળો દે છે. પરમાત્માએ એટલું જ કહ્યું કે શિશુપાલ 100 અપરાધ માફ કરીશ, પછી નહીં કરું. પણ આજે આવેશમાં આવી અને ભગવાનને એક પછી એક ગાળો દેવા લાગ્યો. આમ કરતા કરતા 100 ગાળ સમાપન થઈ. 101 ગાળ બોલે ભગવાને સુદર્શન ચક્રથી મસ્તક કાપી નાખ્યું ભરી સભામાં. અને એ સમય એમ કહેવાય છે કે જ્યારે સુદર્શન ચક્રથી જ્યારે શિશુપાલનું મસ્તક કાપ્યું ત્યારે ભગવાન કૃષ્ણના હાથમાં લોહી નીકળ્યું એટલે દ્રૌપદીએ ત્યાં પાટો વીંટો હતો. એટલે પરમાત્માએ 999 ચીર ભગવાને પૂર્યા છે. આવી અનેક કથાઓ ગ્રંથોમાં મળતી આવે છે. શિશુપાલનો ઉદ્ધાર કર્યો પરમાત્માએ. 100 વખત માફ કર્યો, 1-2 વાર નહીં. આ કથા આપણને કહે છે કે સમાજમાં તમારો પ્રતિષ્ઠા વધે ને તમારો વિરોધ થાય ત્યારે આમ શાંત રહેવું. 1-2 વાર શાંત નહીં, 100 વખત શાંત રહેવું. અને 100 વખત તમારું શાંત રહેવા પછી પણ જો કોઈ હળી કરે તો પછી આપણે તો 1 વખત નથી જવા દેતા. ભગવાને કહ્યું છે ક્ષમા, અને આ દુનિયામાં ક્ષમા એ સૌથી મોટું આભૂષણ છે શૂરવીરનું. ક્ષમા વીરસ્ય ભૂષણમ. તમે કોઈને દંડ આપો, કોઈ દંડને પાત્ર હોય ને દંડ આપો તો એ સામાન્ય ઘટના છે, પણ દંડને લાયક હોવા છતાં પણ તમે ક્ષમા આપી દો તો એ અસામાન્ય ઘટના છે. કોઈ આપણો અપરાધ કરીને દંડ આપીએ તો લોકો આપણને એમ કહે કે સારું થયું ભાઈ તમે દંડ આપ્યો, એ તમારી મોટાઈ વધી. પણ દંડને લાયક હોવા છતાં પણ તમે જો માફ કરી દો તો તમારી મોટાઈ ઓર વધી જાય છે. જતું કરી દો. અને આ સંસારનો નિયમ છે, જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહેશે જગની વાતો. જતું કરે એનું કાંઈ નથી જાતું. માટે જતું કરવાની ભાવના રાખીએ. પરમાત્માએ 100 વખત માફ કર્યા. પછીનો ઉપદેશ છે, ભગવાને રાજસુ યજ્ઞમાં પોતે આવનારા બ્રાહ્મણો અતિથિઓના પગ પખાડ્યા છે. પરમાત્માએ પોતે પત્રાવળી ઉઠાવી છે અને અષ્ટપટરાણીઓએ ઝાડુ કાઢ્યું છે, સફાઈ કરી છે. યજ્ઞનો અર્થ એવો ન સમજશો ખાલી જ્યાં આહુતિઓ અપાતી હોય, જ્યાં યજ્ઞ પ્રજ્વલિત હોય અને જવતલની આહુતિ અપાતી એને જ યજ્ઞ કહેવાય. આ કથા મંડપ પણ એક યજ્ઞ છે. અને આવા કથાના મંડપનો જ્યારે યજ્ઞ ચાલતો હોય, આ મંડપના આ યજ્ઞની અંદર તમે બીજું કાંઈ કરો કે ન કરો, પણ ખાલી સ્વચ્છતા કરવા માટે જાઓ ને તોય ઠાકોરજી તમારી સેવા સ્વીકાર લેતા હોય છે. પવિત્રતા રાખીએ આપણે. અરે કાંઈ ન કરો તો કાંઈ નહીં, ખાલી કથામાં જઈને મૂંગા રહીને તોય ઠાકોરજી સેવા સ્વીકારે. વાતો ન કરીએ તો. પણ આપણે તો કથામાં આવ્યા હોય જાણે આપણે થાય બગીચામાં બેઠા છીએ એમ વાતો કરતા હોય. કથામાં જઈને મૌન રહીએ. મેં અગાઉ પણ કહ્યું હતું, પુનઃ આટલી મોટી મેદનીમાં બેઠા છો, મારી એક વાત તમે યાદ રાખજો. એક મંદિરોમાં જાવ ને ત્યારે મૌન થઈ જાવ, બોલવું નહીં, બસ કેવલ પ્રભુને નિહાળવા. મંદિરોમાં મૌન થઈ જાજો. અને એક કોઈ મહાપુરુષો પાસે જાઓ, કોઈ બ્રાહ્મણો પાસે જાઓ, ત્યારે બને ત્યાં સુધી મૌન રહો. જેટલું એ લોકો બોલે છે એને સાંભળવાના પ્રયત્ન કરીને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરો. મૌન રહેવું જોઈએ, શાંત રહેવું જોઈએ. જ્યારે પણ મહાપુરુષો પાસે ગયા હોઈએ તો મહાપુરુષો પાસે બોલીએ ઓછું, પણ આંખો ખુલ્લી રાખી અને એના ચરણારવિંદને નિહાળીએ, એના મુખારવિંદને નિહાળીએ. બસ એને જોતા રહીએ, એને જોતા રહીએ. ક્યારેક આપણને થાય કે આપણે એને જોતા રહીએ, એ તો આપણને જોતા નથી, પણ તમે એને જોયા કરો, જોયા કરો, જોયા કરો. એમાં એક સમય એવો આવશે કે એ તમને જોઈ લેશે, એ તમને જોઈ લેશે, પછી આખી દુનિયા તમને જોવા નીકળી પડશે કે ઓહો તમે છો કોણ? આ નરસૈયાને તમે વિચારો, નરસૈયો સતત પરમાત્માને જોયા કરે, પરમાત્માને જોયા કરે. એમાં પરમાત્માએ એને જોઈ લીધા. આજ આખી દુનિયા જોવે છે ને જો નરસૈયાને, હે કે નરસૈયો કોણ? પરમાત્મા તમને જોવે, એના માટે તમે એને જોયા કરો. તો મૌન રહીએ, યજ્ઞમાં સેવાનું કામ કરીએ. અહીંયા કેટલા લોકો સેવા કરે છે, કેટલા લોકો. જયભાઈને લોકો મને કહેતા હતા કે દાદા અમારા ગામડેથી લોકો આવીને ખૂબ સેવા કરે છે. અહીંયા
એમનું જે વતન છે ત્યાંથી આવીને લોકો સેવા કરે છે. એની સાથે કેટલા લોકો જોડાયેલા, અને બધાનો સાથ હોય તો જ આટલું સરસ કામ થાય. સંઘે શક્તિ, સંઘમાં શક્તિ છે. તો પરમાત્માએ યજ્ઞમાં સેવાનો, શ્રમનો મહિમા બતાવ્યો. એ કથા બતાવી અને ત્યાર પછી ખબર પડી કે દ્વારિકામાં શાલ્વએ ચઢાઈ કરી છે. ભગવાન દ્વારિકા આવ્યા યજ્ઞ સંપન્ન કરાવીને. દ્વારિકા આવી શાલ્વનો અને એના દિવ્ય વિમાનનો નાશ કર્યો. શાલ્વ મરાયો એટલે દંતવક્ર અને વિદુરથ આ બંને જણાએ ચડાઈ કરી, તો પરમાત્માએ એનો પણ ઉદ્ધાર કર્યો. દંતવક્ર અને વિદુરથ મરાયા. અહીંયા શિશુપાલ અને દંતવક્ર બે મરાયા, તો જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો. એ દિવ્ય કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી. કથાનો દોર ચાલતો તો એમાં પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી બધું તો ઠીક છે, પણ તમે નવધા ભક્તિ કીધી હતી, મને ખ્યાલ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવ, 9 પ્રકારની ભક્તિ છે. એમાં એક સખ્ય ભક્તિ તમે વાત યાદ કરાવી હતી. હા, તો એ બતાવો ને કે ભગવાનને કોઈ સખા હતા ને? કોણ? પોરબંદરના સુદામા બ્રાહ્મણ ભગવાનના મિત્ર હતા. પરમાત્માના મિત્ર હતા. તો બાપજી મારી પ્રાર્થના સ્વીકારો. ભગવાનની આ મિત્રતાનો ભાવ કેવો છે ને એ મને સંભળાવો ને, મારે સાંભળવું છે. 2 અધ્યાયમાં ભગવાન સુખદેવજી મહારાજ સુદામ ચરિત્રની કથા કહે છે. મિત્રતા કેવી હોય સાંભળો રાજા. પોરબંદરના સુદામા બ્રાહ્મણ અને ભગવાન કૃષ્ણ દેવ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. સુદામા એમ કહે ને કે કૃષ્ણ મારા મિત્ર છે, તો લોકો સામાન્ય ઘટના સમજે, પણ અહીંયા તો કૃષ્ણ કહે છે કે સુદામા મારો મિત્ર છે. હો, હું સુદામાનો મિત્ર છું. ધનવાન માણસ કોઈ ગરીબનું નામ લઈને કહે કે મારો મિત્ર છે, તો એની પ્રતિભા વધી જાય. હું ને સુદામા મિત્ર છીએ. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળો રાજા. પોતાની ઇન્દ્રિયોને જીતનારા, પોતાના મન ઉપર સંયમ રાખનારા, પણ બ્રહ્મત્વ જેમાં પ્રગટ થયું છે,